પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક અસંતોષે આજે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પોતાની જ સત્તાધારી પાંખ સામે મોરચો માંડ્યો છે. બળવો કરનાર કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ છે કે હારીજ નગરપાલિકાના વિકાસના કામો માત્ર કાગળ પર રહી ગયા છે. પાલિકા જાણે ભ્રષ્ટાચાર કરવાનો અડ્ડો બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જનતાના કામો થવાને બદલે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો સૂર ઉઠ્યો છે. કોર્પોરેટરે પ્રમુખની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે હારીજ નગરપાલિકાના પ્રમુખ પોતે મહેસાણા સ્થાયી થયેલા છે. તેઓ નગરના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર મિટિંગોમાં હાજરી આપી પરત જતા રહે છે, જેને કારણે સ્થાનિક વહીવટી ખોરવાઈ ગયું છે અને પ્રજાના પ્રશ્નો વડે ઉકેલ્યા છે. આજે ભાજપના અંદાજે 10 જેટલા કોર્પોરેટરો એકઠા થઈ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે. પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. નારાજ કોર્પોરેટરે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને વહીવટમાં સુધારો કરવામાં નહીં આવે તો તમામ નારાજ કોર્પોરેટરો ભાજપના સભ્યપદેથી સામૂહિક રાજીનામું આપતા ખચકાશે નહીં. ભાજપના સર્જાયેલા આંતરિક વિખવાદને પગલે હવે પ્રદેશ નેતૃત્વ આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીઠ મંડરાયેલી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. મારું નામ આરતી મહેતા છે અને વોર્ડ નંબર 2માંથી હું ચૂંટાઈ છું. જ્યારથી ચૂંટાઈ છું ત્યારથી લોકોની સમસ્યામાં એક પણ સમાધાન નથી કરી શકી. જે મેં પર્સનલી કર્યો તો બરોબર છે, બાકી પ્રમુખ સાહેબ જોડે આવીને કહીએ કંઈ બી તો એ હાજર જ ના હોય, એટલે પછી સાંભળવાનો પ્રશ્ન જ ના રહે. હમણાં મારા જ વોર્ડમાંથી બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું, જે અહીંયા વણકરવાસમાંથી, કે અહીંયા આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો, એમના કાન બંધ કરી દીધેલા. હવે આ કોઈ એમનો રીત નથી કે કાન બંધ કરી દે. ઓલા લોકો એવી ચીમકી આલીને ગયા કે જો તમે આવી રીતે નહીં સાંભળો તો અમે તમારા ઉપર કેસ કરી દઈશું. તો બી એમને પ્રમુખ સાહેબને કોઈ ફરક પડતો નથી. બીજી વસ્તુ કે અહીંયા આપણે આ પાણીની ગટરની જે વાત છે એ ટેન્ડર એમને કઈ રીતે કર્યા, કઈ રીતે પાસ કર્યા, અમને કોઈને જાણમાં જ નથી લીધું. નહીંતર એમને સભ્યોને જાણમાં લઈ અથવા કોઈ પણ એ બનાવે છે કંઈ કોઈ પણ ટેન્ડર પાસ કરવું હોય કે કંઈ બી તો જાણ તો કરે ને. બધું એમને એમના રીતે જ કરે છે. અમને કશું લેતા જ નથી અમારે એમના જોડે હાજર રહેતા જ નથી ને. હાજર રહે તો લે ને એ લોકો પ્રમુખ. હા, એ મહેસાણા પ્રમુખ છે ને, મહેસાણા રહે છે, એટલે હાજર રહેવાની વાત જ નથી હોતી, એટલે સાંભળે જ નહીં આપણી કોઈ વસ્તુ. આપને આગળના સમયમાં સાંભળવા મળ્યા તો તમે શું કરવામાં આવશે? અમે અમારી રીતે કરીશું, નહીં હોય તો પછી રાજીનામું આપી દઈશું. બરોબર, બધા અને મારી સાથે બધા જ સભ્યો છે કે જે રાજીનામું આપવા હાલ તૈયાર છે. બરોબર, એટલા માટે હવે આ ખરેખર કંઈક એક્શન લેવાવું જ જોઈએ. ઓકે, ડન. 5માંથી કોર્પોરેટર છું. અમે કોર્પોરેટર પદે ચૂંટાણા પછી 10 મહિના થયા. આજ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી. મારા વોર્ડમાં 3-4 જગ્યાએ પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી. કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી. તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે, પાલિકા કોઈ પણ કામ કરતી નથી. અમે આની રજૂઆત 1 મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો કોઈક નિકાલ લાવો, પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો, કારણ કે કામ કોઈ અમારા થતા નથી. ખાડા નથી ઉડાતા, ગટરો સાફ નથી થતી. મારા એરિયામાંથી રોજ 700 વિદ્યાર્થીઓ હેડે છે શિશુ મંદિર જવા, ત્યાં રોડ ઉપર કાયમી પાણી ભરી રહે છે, એટલે એનો કોઈ નિકાલ થતો નહીં. પક્ષમાં મહિના પહેલાં રજૂઆત કરી પણ પક્ષે કોઈ વાત સાંભળતું નથી. હવે શું કરશો? નહીં સાંભળે? હવે નહીં સાંભળે તો અમે અમારા કોર્પોરેટ પદેથી રાજીનામું આપી દઈશું. અમે 11 જણા અને પાર્ટીમાં રહીશું. વિકાસના કામો નથી થતા, શું ભ્રષ્ટાચાર થાય છે? ભ્રષ્ટાચાર થાય. અમે જે કામો મૂકેલા હતા યુડીબી ગ્રાન્ટમાં 88માં, એ અમારા કામો ટોટલ કાઢી નાખવામાં આવ્યા. એની જગ્યાએ ટોટલ સ્ટ્રોંગ વોટરની લાઈનો મૂકવામાં આવી, જેની કોઈ હારીજમાં જરૂરિયાત અમુક એરિયામાં છે, બાકી નથી. જરૂરિયાત સાથે પીવાના પાણીની લાઈનોની છે, એ રાખી નથી. રસ્તા નથી રાખ્યા, એટલે ખૂબ તકલીફ છે. કોણ કરે છે ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચાર તો જે પાલિકામાં શાસન કરે ભ્રષ્ટાચાર કરે છે. અમે તો અમારી તો કોઈ વાત સાંભળતા નથી. કોના વિરુદ્ધમાં આપણે સૂત્રોચ્ચાર કરે? પ્રમુખ અને ઉપપ્રમુખના વિરુદ્ધમાં. અમે આજે 11 જણા ભેગા થઈને સૂત્રોચ્ચાર કરવા અને પ્રમુખ તો હાજર રહેતા નથી, મહેસાણા રહે છે, મીટિંગથી મીટિંગ આવે છે. ઓકે, ડન.